હેલો એવરીવન, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ડાયનામિક સપોર્ટ રેઝિસ્ટન્સ. ઓકે, મેઇન વસ્તુ માર્કેટમાં શું હોય, મોસ્ટલી ટ્રેડર માર્કેટમાં મેન્યુઅલી સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરતા હોય છે. ઓકે, એટલે કઈ રીતના હોય છે કે માની લો કે આવી રીતના સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરતા હોય છે. આ માર્કેટનો સપોર્ટ છે, અહીંયા માર્કેટ ટેપ કરે ત્યારે માર્કેટમાં બાઇંગ કરવાનું. ઓકે, આને આપણે મેન્યુઅલી સપોર્ટ રેઝિસ્ટન્સ કહી શકીએ છીએ. ઓકે, આપણે આ વિડીયોમાં જોવાનું છે કે ડાયનામિક સપોર્ટ રેઝિસ્ટન્સ કઈ રીતના વર્ક કરે છે. હું તમને આ વિડીયોમાં એ પણ શીખવાડવાનો છું કે ડાયનામિક સપોર્ટ રેઝિસ્ટન્સની સ્ટ્રેટેજી કઈ રીતના વર્ક કરે છે. ઓકે, મેં એક સ્ટ્રેટેજી બનાવી છે, મોસ્ટલી સ્ટોક ઓપ્શન્સ માટે જ છે, નિફ્ટી 50 અને ઇન્ડેક્સ ઓપ્શન્સ માટે નથી. ઓકે, કારણ કે મેં નિફ્ટી 50 અને ઇન્ડેક્સમાં મેં કર્યું નથી બેક ટેસ્ટ. ઓકે, અત્યારે મારું બેક ટેસ્ટ ચાલી રહ્યું છે સ્ટોક ઓપ્શન્સ માટે. ઓકે, સ્ટોક ઓપ્શન્સ માટે તમારા માટે બહુ મસ્ત સ્ટ્રેટેજી છે. સારી લાગે તો તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયોને શેર કરી શકો છો. ઓકે, અને આપણી ટેલિગ્રામ ચેનલ તમે જોઈન ના કરી હોય તો જોઈન થઈ જાજો. ઓકે, આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ચલો ઓકે, તો ચલો મિત્રો આપણે ચાલુ કરીએ કે ડાયનામિક સપોર્ટ રેઝિસ્ટન્સ કઈ રીતના વર્ક કરે છે. ઓકે, માર્કેટમાં મેઇનલી બે સપોર્ટ રેઝિસ્ટન્સ હોય છે, એક સ્ટેટિક અને એક ડાયનામિક. ઓકે, સ્ટેટિક એટલે કે આપણે જે મેન્યુઅલી રીતે માર્ક કરીએ છીએ, માર્કેટ બાર એટલે કે વારે ઘડીએ માર્કેટ ત્યાંથી ટેપ થઈને અપસાઇડ બતાવતું હોય છે, અથવા તો ઉપરથી રેઝિસ્ટન્સ બન્યો હોય તો માર્કેટ ત્યાં ટેપ થઈને સેલિંગ બતાવતું હોય છે. ઓકે, એટલે આપણે એને સ્ટેટિક સપોર્ટ રેઝિસ્ટન્સ કહીશું. ઓકે, હવે વાત આવી ડાયનામિક સપોર્ટ રેઝિસ્ટન્સની. હું મોસ્ટ ઓફ તમારે સૌથી પહેલા ડાયનામિક સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવવા માટે તમારે ઇન્ડિકેટરમાં આવી જવાનું છે અને અહીંયા સર્ચ કરવાનું છે EMA. ઓકે, જો તમે EMA સર્ચ કરશો ને એટલે તમારે મૂવિંગ એવરેજ એક્સપોનેન્શિયલ આવશે. એ તમારે બે એડ કરવાના છે. ઓકે, 9 ના બે હશે, એ તમારે બે એડ કરવાના છે. હવે તમારે શું કરવાનું છે, આ 9 છે અહીંયા 9 જ રહેવા દેવાનું છે અને એને ગ્રીન કલરનું કરી નાખવાનું છે. જો તમે સેટિંગમાં આવશો ત્યાંથી સ્ટાઇલમાં જઈને અહીંયા ગ્રીન કરી નાખવાનું છે. ઓકે, અને પછી આને ઓકે કરી દેવાનું છે. હવે બીજો EMA છે એ તમારે 50 નો કરી નાખવાનો છે. ઓકે, શું કરવાનો છે, એની લેન્થ 50 ની કરી નાખવાની છે અને સ્ટાઇલમાં આવીને રેડ કરી નાખવાનો છે. ઓકે, મેં આ એડ કરેલા છે એટલે હું તમને અહીંયાથી ડાયરેક્ટ બતાવીશ. ઓકે, હવે મિત્રો આમાં કઈ રીતના વર્ક થાય છે જુઓ. મારી સ્ટ્રેટેજી એ પ્રમાણે છે, બહુ મસ્ત સ્ટ્રેટેજી છે, તમે આનું બેક ટેસ્ટ કરી શકો છો. ઓકે, જ્યારે પણ આ રેડ એટલે 50 નો EMA આપણો, અને ડાયનામિક સપોર્ટ રેઝિસ્ટન્સ કહેવાય. ઓકે, આ આપણો EMA છે. ટૂંકમાં સિમ્પલ વસ્તુ શું છે કે આ 50 નો EMA છે એ માર્કેટનો સ્ટ્રોંગ સપોર્ટ છે. ઓકે, માર્કેટ જ્યારે પણ ટેપ થાય ત્યારે બાઇંગ બતાવે છે, જુઓ તમે જોઈ શકો છો. ઓકે, અહીંયા શું કર્યું છે, માર્કેટે ક્રોસ ઓવર કરી નાખ્યું છે. ઓકે, આ પણ હું તમને સમજાવીશ. પણ જ્યાં સુધી આ 9 EMA 50 EMA ની ઉપર છે ત્યાં સુધી માર્કેટ જેટલી વાર 50 EMA ને ટેપ કરે છે ત્યાંથી સ્ટ્રોંગ બાઇંગ બતાવે છે. ઓકે, અહીંયા શું કર્યું, ક્રોસ ઓવર કરીને ટેપ કર્યું અને માર્કેટે સ્ટ્રોંગ બાઇંગ બતાવ્યું. ઓકે, એટલે ટૂંકમાં એવરેજ બાઇંગ હોય છે. ઓકે, આ સિમ્પલ વસ્તુ એવરેજ બાઇંગ હોય છે, એને આપણે ડાયનામિક સપોર્ટ રેઝિસ્ટન્સ તરીકે લઈ શકીએ છીએ. ઓકે, હવે મિત્રો વાત આવી કે આમાં સ્ટ્રેટેજી કઈ છે. ઓકે, ધ્યાનથી જોજો મિત્રો, આ બહુ સારી સ્ટ્રેટેજી છે, તમે સારા પૈસા બનાવી શકો છો આમાંથી. ઓકે, આનું બેક ટેસ્ટ તમે જરૂરથી કરજો. હવે મિત્રો આમાં તમારે જોવાનું શું છે, તમારે સિમ્પલ આ બે લાઈન માર્ક કરવાની છે અને આ બે લાઈનને જોવાની છે. જો ગ્રીન લાઈન રેડ લાઈનને ક્રોસ કરે, ઓકે, મોસ્ટ પ્રોબેબિલિટી તમારે આમાં કોલ બાજુ ઉભવાનું છે. ઓકે, સ્ટોક ઓપ્શન્સ છે, કોલ બાજુ જ ઊભું રહેવાનું છે. પુટ બાજુ તમને ટ્રેડ મળે છે તો અવોઇડ કરી દેવાનો. જે સ્ટોક તમને બુલિશ દેખાય છે એમાં તમે ટ્રેડ કરી શકો છો. ઓકે, હવે મિત્રો વાત આવી, જુઓ આ ગ્રીન કેન્ડલ રેડ કેન્ડલને ક્રોસ કરે છે. ઓકે, જ્યારે પણ ગ્રીન કેન્ડલ રેડ કેન્ડલને ક્રોસ કરે છે ત્યારે તમારે માર્કેટની કેન્ડલ જોવાની છે અને ગ્રીન કલરની આ લાઈન છે. ઓકે, ગ્રીન કલરની આ લાઈનની ઉપર ચાર્ટ હોવો જોઈએ. શું કહું છું, ઉપર ચાર્ટ હોવો જોઈએ. આ રેડ કલરની લાઈન ને ગ્રીન કલરની લાઈન ક્રોસ કરે છે ત્યારે આ ગ્રીન કલરની લાઈન ઉપર હોવી જોઈએ અને એની ઉપર માર્કેટની કેન્ડલ ટ્રેડ થવી જોઈએ. ઓકે, અને જ્યારે પણ માર્કેટ પાછું રિટ્રેસ કરવા આવે, રિટ્રેસ કરવા ક્યાં સુધી આવશે, 50 ના EMA સુધી. 50 નો EMA એટલે આપણો મેઇન સપોર્ટ. ઓકે, મોટામાં મોટો સપોર્ટ, અહીંયાથી માર્કેટમાં બાઇંગ આવી શકે છે. ઓકે, સૌથી પહેલા તમારે શું જોવાનું છે કે આ ગ્રીન કલરનો EMA રેડ કલરના EMA ની ઉપર છે, હાલો છે. પછી તમારે શું જોવાનું છે કે માર્કેટની કેન્ડલ જોવાની છે. આ કેન્ડલ ગ્રીન કલરની લાઈનની ઉપર છે, ટ્રેડ કરે છે, આ છે. ચલો, હવે તમારે વેઇટ કરવાનો છે કે માર્કેટ રિટ્રેસ કરવા ક્યારે આવે છે. ઓકે, જો અહીંયા શું કર્યું છે, માર્કેટે આ ગ્રીન કલરની લાઈન છે અને રેડ કલરની લાઈનને ક્રોસ કરી આ ટ્રેડ કરતું હતું, ઉપર બુલિશ થઈ ગયું માર્કેટ. હવે માર્કેટ નીચે આવ્યું, રિટ્રેસ કર્યું અહીંયા. પછી તમારે શું કરવાનું છે, એક બુલિશ કેન્ડલનો વેઇટ કરવાનો છે.
જો અહીંયા રિટ્રેસ થઈને એક બુલિશ કેન્ડલ આવે છે તો અહીંયાથી તમારે ઓપ્શન્સમાં ટ્રેડ પાડવાનો છે અને નીચેનો એસએલ રાખવાનો છે અને તમે 1/2 નો ટાર્ગેટ રાખી શકો છો. જુઓ તમને ઇઝીલી રીતે 1/3 આમાં અચીવ થઈ ગયું છે. ઓકે, હવે તમને બીજું પણ આવું એક એક્ઝામ્પલ બતાવું છું, સેલિંગ સાઈડનું પણ બતાવું છું. ઓકે, હવે સેલિંગ સાઈડમાં તમારે શું જોવાનું છે? મોસ્ટ પ્રોબેબિલિટી તમે કોલ બાજુ ઉભા રહ્યો તો બેટર છે. ઓકે, સેલિંગ બાજુ તમારે ઊભું રહેવાની જરૂર નથી કાંઈ. સેલિંગ બાજુ તમને ટ્રેડ મળે છે તો તમે કરો, નો ડાઉટ, પણ તમે એનું થોડુંક ટેસ્ટિંગ કરી લેજો. ઓકે, કારણ કે હું સેલિંગ બાજુ અફોર્ડ નથી કરતો, કારણ કે સ્ટોક ઓપ્શન્સ છે એન્ડ ધેન મંથલી એક્સપાયરી હોય છે એન્ડ ધેન સ્ટોક ઉપર જ હોય છે. ઓકે, આખા મંથમાં મોસ્ટ પ્રોબેબિલિટી ઉપર જ હોય છે. અમુક જ એવા સ્ટોક છે જે સાઇડવેઝ રહેતા હોય છે, બાકી વોલેટિલિટી આવી જ જાય છે ગમે એમ કરો ને તોય. હવે તમારે સેલ બાજુ શું જોવાનું છે કે આ ગ્રીન કલરની કેન્ડલ રેડ કલરની નીચે છે. ઓકે, રેડ કલરના ગ્રીન કલરની લાઈન રેડ કલરની લાઈનની નીચે છે. ચલો છે, અહીંયા ક્રોસ ઓવર કર્યું. હવે શું જોવાનું છે? રિટ્રેસ જોવાનું છે. ઓકે, પહેલા જોવાનું કે આ ચાર્ટ ગ્રીન કલરની નીચે ટ્રેડ કરે છે હાલો કરે છે. હવે તમારે જોવાનું રિટ્રેસ. ઓકે, શું આવ્યું? 50 ના ઈએમએ સુધી રિટ્રેસ આવ્યું. 50 એટલે રેડ કલરના લાઈન સુધી રિટ્રેસ આવ્યું. હવે અહીંયાથી તમારે એક સેલિંગ કેન્ડલ ગોતવાની છે. ઓકે, જો આ એક સેલિંગ કેન્ડલ છે, પછી તમારે શું કરવાનું છે? આ કેન્ડલનો લો, ઓકે, આ કેન્ડલના હાઈનો એસએલ રાખવાનો છે અને પછી તમે અહીંયાથી ડાઉન સાઈડનો પ્લાનિંગ 1/2 નો કરી શકો છો. ઓકે, ઇઝીલી રીતે તમને વન વે મોમેન્ટમ મળી ગયું છે. થોડીક વાર સાઈડવેઝ રહ્યો પણ તમને મોમેન્ટમ આપ્યું છે. ઓકે, આવી રીતના સ્ટ્રેટેજી છે. ચલો હજી એક તમને બુલિશનું પણ એક્ઝામ્પલ આપી દઉં છું. ઓકે, અંદાજથી પહેલો રૂલ શું છે આપણો આ સ્ટ્રેટેજીમાં કે ગ્રીન કલરની લાઈન રેડ કલરના લાઈનની ઉપર હોવી જોઈએ. ઓકે, ચલો છે, અહીંયા ક્રોસ ઓવર થઈ ગયું. હવે તમારે શું જોવાનું છે કે એક રિટ્રેસનું. ઓકે, સૌથી પહેલા શું જોવાનું છે કે રેડ કલરની લાઈનને ક્રોસ કરી નાખી ગ્રીન કલરની. હવે ગ્રીન કલરની લાઈન છે એની ઉપર ચાર્ટ ટ્રેડ કરે છે. ઓકે, હવે પાછું રેડ કલરે રિટ્રેસ કરવા આવશે માર્કેટ. જો આવ્યું રિટ્રેસ કરવા, પછી એક બાઇંગ સાઈડની કેન્ડલ. ક્યારેક એવું થતું હોય છે કે આ બહુ મોટી બાઇંગ સાઈડની કેન્ડલ બની ગઈ છે, આપણો એસએલ મોટો થતો હોય છે. તો શું કરવાનું ખબર છે? આવી રીતના બને સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ, તો તમારે આનો હાફ પણ કરી શકો છો. ઓકે, યા તો તમારે મજા આવે એમ કરી શકો છો. મજા આવે એટલે તમારે આ કેન્ડલનો હાફ અથવા તો મેક્સિમમ 5 પોઈન્ટનો સ્ટોપ લોસ લેવાનો છે, એનાથી વધુ લેવાનો નથી. તમને સ્ટોપ લોસ પણ ફિક્સ કહી દઉં છું. ઓકે, અંદાજથી વધુ તમારે આમાં જ તકલીફ પડશે, કારણ કે અહીંયાથી એક સારું એવું બાઇંગ આવે જ છે, મોસ્ટ પ્રોબેબિલિટી આવે જ છે બાઇંગ. તમે જુઓ અહીંયા થોડું કન્સોલિડેશન કર્યું પણ છે ને, આગળ જુઓ છે અહીંયા એસએલ આપણો મોટો બની જાય છે. ઓકે, પણ જેટલો એસએલ બનશે ને એ પ્રમાણે તમને ટાર્ગેટ મળી જશે. જુઓ 1/2 નો આપણો ટાર્ગેટનો રેશિયો હોય છે. જુઓ આમાં કેટલું છે? 1/3.48 છે. તો આવી રીતના મિત્રો આ સ્ટ્રેટેજી વર્ક કરે છે. તમે આનું બેક ટેસ્ટ કરજો. આનો બેક ટેસ્ટ ડેટા બહુ સારો છે. હું તમને આનો પીએનએલ મોકલીશ. હું અત્યારે આમાં ફ્રન્ટ ટેસ્ટ કરી રહ્યો છું. ઓકે, હું તમને આનો પીએનએલ મંથ એન્ડમાં મોકલીશ. ઓકે, અત્યારે તમને એટલું કહી દઉં કે અત્યારે મારા 4 દિવસ છે, 4 દિવસ ગ્રીન છે. ઓકે, ને બહુ સારા એવા પ્રોફિટમાં છે. ઓકે, તો તમે આનું બેક ટેસ્ટ કરી શકો છો. ઓકે, આવી જ સ્ટ્રેટેજી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને લાઇક કરી શકો છો. ને જો કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.